હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું. અને સવારના વાગી ગયા છે 9 અને આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર. અને દિવ્યાને આપણે બાલ મંદિરમાં મૂકી દીધો છે સવારના 8 વાગે. હવે 12 વાગ્યાની રજા પડશે ત્યારે હું કે પપ્પા કોઈ પણ એક જણું લઈ આવશે દિવ્યાને વાડીએ. તો આજે વાડી થોડું ઘણું કામ હતું એટલા માટે આવ્યા છીએ. અને કારણ કે તમને આગળના વિડીયોમાં હું ઘઉંની બહુ બધી માહિતી નથી આપી, તો આપણે કયા ઘઉં વાવ્યા છે, શું કેટલું ખાતર આપ્યું છે, કયું ખાતર આપ્યું છે, એ બધું આજે આપણે વિડીયાની અંદર જોવાનું છે. તો સૌથી પહેલાં તો તમે એ વિડીયો જોવાનું ચાલુ કરો એનાથી પહેલાં તમે બધા અમારા વિડીયાને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. આપણે પછી ધીમે ધીમે ઘઉંની માહિતી લેશું મમ્મી પાસે. મારા મમ્મી થોડુંક કામ કરી અને ફ્રી થઈ જાય એના પછી. અત્યારે મારા મમ્મી સવારના આવી ગયા છે તો રંચકો ને વાઢવાનું કામ ચાલુ છે. તો એ બધું આપણે નથી લેતા કાંઈક નવું તમને આમ શીખવા મળે, નવી જાણકારી મળે ને એવો આજે આપણે વિડીયો બનાવશું એટલા માટે. તો સૌથી પહેલાં તમે અમારા વિડીયાને શેર અને લાઈક કરી દો. સૌથી પહેલાં તો શેર કરજો અને લાઈક કરજો અને સાથે સબસ્ક્રાઈબ પણ કરજો. અને કોઈને પણ ઓર્ગેનિક ઘઉં જોઈતા હોય તો મારો કોન્ટેક કરી શકો છો. તો મેં સ્ક્રીન ઉપર મારા કોન્ટેક નંબર આપી દઈશ અને સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ મારા ફોન નંબર. તો કોઈને પણ ઓર્ગેનિક ઘઉં જોતા હોય મારો કોન્ટેક કરજો. અને ઓર્ગેનિક ઘઉં એકદમ મસ્ત થાય છે ખાવામાં. રોટલી બહુ મસ્ત થાય છે રોટલી. હું બધાને એટલા જાગૃત કરવા માંગુ છું કે બધા ઓર્ગેનિક તરફ વળે. ખેતી જે ખેડૂતો છે એ બધા પ્રાકૃતિક ખેતી તરફ વળે. આ શું કહેવાય, દવાનો ને છંટકાવ કરે છે એના કરતાં ઓર્ગેનિક તરફ વળે. તો સૌથી પહેલાં ઓર્ગેનિક બધું વાવવાનું ચાલુ કરશે. તો પછી બીજા માણસો, બહારની બધી પબ્લિક છે એ બધું ઓર્ગેનિક ખાતર શીખશે. તો પહેલાં તો ખેડૂતને જાગૃત થવાનું છે ઓર્ગેનિક વાડી કરવાની. ઓર્ગેનિક વાડી કરવી એક તો તમને સસ્તું પડશે. જે તમે જુરિયા ખાતર ને બધું લો છો, અલગ અલગ ટાઈપની દવા ને એ તમે બજારમાં તમને ખબર જ હશે બધાને કે કેટલી બધી મોંઘી હોય છે. તો આ બહુ જ સસ્તું પડશે તમને. ઓર્ગેનિક ખેતી કરશો ને સસ્તું પડશે અને તમારું વધશે વધારે. અને એમાં તમારી જે પણ તમે વાવેતર કર્યું હશે ને એનો 2 ગણો ભાવ મળશે. કારણ કે અમે બધું ઓર્ગેનિક વેચી જ છીએ ને એટલે અમને ખબર છે. અને જેટલું જો અમુક ટાઈમે અમારી વાડીએ ન થતું હોય બાજરો કે અમે ન વાવી તો શૈલેષભાઈ બીજાની વાડીથી લઈ આવે ઘરે ખાવા માટે બાજરો. કારણ કે અમારા ઘરમાં બાજરો બહુ ખવાય. ઘઉં કરતાં અમે બધા બાજરો બહુ ખાઈએ એટલા માટે. તો અમને બાજરો બહુ ખપે એટલે શૈલેષભાઈ ઓર્ગેનિક લઈ આવે મારા માટે. તો અમને તો સૌથી પહેલાં જાગૃત ઓર્ગેનિકમાં કર્યા શૈલેષભાઈ કે તમે આ બધું ખાઓ તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તો એનું બધું અનુકરણ કરી, બધું સાંભળી અને ઘરવાળાએ નક્કી કર્યું હતું અમે કે હવે આપણે ઓર્ગેનિક જ ખાશું. તો મારી એટલી સલાહ છે તમને બધાને કે એકદમ ઓર્ગેનિક ખાજો બધા, તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તો ચાલો આગળ બતાવું તમને કંઈક નવું. આ સવારનો નજારો છે. પક્ષીનો ને કલરવ અવાજ આવી રહ્યો છે મસ્ત. સવારના પક્ષીનોને અવાજ સાંભળવાની ખૂબ જ મજા આવે. અને જો આજે અમારી પાસે તડકો સાવ નથી નીકળ્યો. સવારના 9, 9:30 જેવું થાય છે પણ તડકો નથી નીકળ્યો સમૂરો. સૂરજ દાદા આજે નથી નીકળ્યા અમારી પાસે. એમ થાય છે કે વરસાદ આવે એવું છે આજે. આ અમારા ફાર્મનો વ્યૂ છે મસ્ત. આ જુઓ મોર્નિંગ વ્યૂ ફાર્મનું કેટલું મસ્ત છે. પણ અમારે અહીંયાને તડકો નથી નીકળ્યો આજે. સૂરજ દાદા હજી નથી નીકળ્યા તડકો દેવા. મસ્ત વ્યૂ છે. ફ્રેશ ઓક્સિજન લઈને છીએ મોર્નિંગમાં. જુઓ આ અમારી બાજુની વાડી છે, એમાં પણ
વાલ લગાવેલી છે, તમને દેખાતી હશે. અને તમને થોડુંક ઝૂમ કરીને બતાડું. આંબા છે જો સામેની આમાં બાજુની વાડી છે ને થોડીક વાલ છે અને બીજો આંબાનો બગીચો છે. સામે આંબાનો બગીચો છે, એમાં ઘણા બધા બૂર આવ્યા છે આલા વર્ષે. બહુ મસ્ત છે. જવો સાથે પવનચક્કીઓ ફરે છે, પક્ષીનો અવાજ આવે છે, લીલોતરીવાળું વાતાવરણ છે. અમારો જે ડેલો છે ને એમાં પતરા લગાવેલા છે ચાળીમાં, તો જરાક વચ્ચે જે સપોર્ટ માટે રાખવામાં આવે ને એકને કાંઈક પઈ ગયું છે હવે અંદર. પપ્પા કે અંધચીચી છે ને હું એમ કહું છું કે સાપ જેવું છે. હવે કેનું સાચું પડે, આપણે પાણી નાખી પાણીની પ્રેશર મૂકીને કાઢશું તો જોઈ કેવી રીતે નીકળે છે. જુગાડ છે કે પાણીથી નીકળે છે કે નહીં. પાણીની પ્રેશર દઈએ આપણે મોટરથી. તો બાબા મોટરને બધું ચાલુ કર્યા છે, તો નળીને બધું લગાવવાનું કામ ચાલુ છે. આપણે કંઈક નવો જુગાડ કરી બહાર કાઢવાનો. પપ્પા ખખડાવ્યું તો અંદર હાલે છે. હું ખાલી જોયું કે અંદર શું એમ, તો પહેલાં મને એમ થયું કે બોર્યું છે, પણ બોર્યું નહોતું. પછી તો હાલવા માંડ્યું. એટલે અંતે ગરોળી હોય તો ગરોળી તો આમ ફટાફટ નીકળી જાય બારે, પણ ગરોળી નથી, કાંઈક બીજું જ છે અંદર. હવે તો મને પણ એકને જાતા બીક લાગે રહી. જો આ અમારું પતરું છે ને, આ થંભલો દેખાય છે, થંભલામાંથી જે પટ્ટી લગાવેલી છે ને એની અંદર બેઠું છે કાંઈક. હવે જોઈ નીકળેરું કે કેમ, શું નીકળેરું જોઈએ આપણે. નેકમાં પપ્પા આટા ચાલુ કરી દીધા, જુગાડ કરેલા. તો અહીંયાકને નળી આપણે છોટેમાં જોઈન્ટ કરી નાખી છે. અને હવે મારા પપ્પા જો પ્રેશર નાખે છે. નીકળે છે કે કેમ જોઈએ હવે. હવે અંદર પાણી નાખ્યું છે. જો મારા મમ્મીને એ બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે. અને હવે મારા મમ્મીને પપ્પા શું કામ કરે છે એ જોવા માટે આપણે જઈએ અંદર, પડાની અંદર જઈ રહ્યા કે શું કામ કરે છે. તડકો પણ બહુ છે, કારણ કે હવે ઉનાળો આવી ગયો છે એટલે તડકો પણ બહુ લાગે છે. પણ શું કામ કરે રહ્યા એ જોવા માટે જઈએ આપણે. મારા મમ્મી ને પપ્પા ન્યાકને ડ્રેગન ફ્રૂટની કટિંગ ચાલુ છે, જે ફૂટું નીકળી છે ને એની. જવા ન્યાકને આપણો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો હે ને મમ્મી. જે ઝીણી ઝીણી ફૂટું નીકળી છે ને એનું આ બાજુ મારા મમ્મી કટિંગ કરવાનું કામ કરે છે, આ બાજુ મારા પપ્પા કરે છે કટિંગ કરવાનું કામ. કેમ છો મમ્મી? મજા છે. તમારા લાગે હવે નીંદવાના કામ ખૂટી પડ્યા ને? હવે ખૂટ્યા. તો હવે બીજું કામ ચાલુ થયું, કટિંગ કરવાનું. વિડીયો હું સ્ટાર્ટિંગ કર્યો હતો ત્યારે હું તમને કીધું હતું કે હું તમને ઘઉંની ને એની માહિતી આપીશ. તો સૌથી પહેલાં તો ઘઉંની ઊંચાઈ કેટલી છે ને એ તમને બતાડી દઉં. તો મારા મમ્મી ઘઉંની વચ્ચે ઊભા છે. તમને ખબર પડતી જ હશે કે કેટલા ઊંચા એ અમારા ઘઉં. ખાલી એનું મોઢું એ માન દેખાડ્યું મારા મમ્મીનું, એટલા એના જેટલા ઘઉં ઊંચા છે. હે ને મમ્મી? જો બહુ હાઇટવાળા અને ફૂટવાળા ઘઉં એ બહુ બધા. તમારા મમ્મી ઘઉંની વચ્ચે ઊભા છે, તમે જોઈ લો કેટલા ઊંચા એ. ઓર્ગેનિક ઘઉં છે. હવે થોડી ઘણી મારા મમ્મી ઘઉંની માહિતી દેશે. દો મમ્મી. જો ઓર્ગેનિક ઘઉં છે અને જ્યાંથી બી આવી હોય ને, હા, તે મગન બાપા કનેથી આવ્યું તો એ બાપા પણ કીધું કે તમારા ઘઉં જેટલા વધે એટલા મને દઈ દેજો, 70 રૂપિયા કિલો વેચી દઈશ. ઓર્ગેનિક ઘઉં કા 70 રૂપિયા કિલો હોય એટલા. પણ હું એમ કહું છું મમ્મી, આમાં આપણે કયું ખાતર ને શું નાખ્યું છે તમે ઓર્ગેનિક ઘઉંમાં? ઓર્ગેનિક ઘઉં ખાતર નાખ્યું જીવામૃત, જીવામૃત, ગોબર રબડી,
ગોબર રબડી અને કાલા સોના ને આકડો ને કંટારો હમણાં છેલ્લે આપ્યો હોય પોટાશ માટે કા હા તમે આ જોઈ શકો છો નજારો ઓર્ગેનિક ઘઉંનો. તો જો આપણે બહુ જ મસ્ત સરસ રિઝલ્ટ મળ્યું છે ઓર્ગેનિક ઘઉં કર્યા છે ને એનું. મમ્મી ઘઉં છે ને એમાં ફૂટ બહુ નીકળ્યા છે, એમાં ફાયદો આપણે બહુ થાય, પરાર ને બહુ બધું થાય. મમ્મી પહેલાં આપણે જુરિયા ખાતરવાળાને ઘઉં કરતા એ કેવા થતા અને હવે આપણે ઓર્ગેનિક ઘઉં કરે એ બેમાં શું આમ ફરક તમને લાગેલો? બેમાં ફરક થોડું જ જોઈએ, ઘણો નથી. ઘણો નથી પણ તમે હા ખાવામાં ને કેવા લાગેલા ઘઉં એમ ઓર્ગેનિક ઘઉં અને દવા જુરિયા ખાતરવાળા? ઓર્ગેનિક ઘઉં આપને ખાવામાં સરસ લાગેલા. સરસ લાગેલા ને? થોડો ભાવ વધારે હોય ને એટલે માણસો લેતા નથી. હવે તમે માણસોને જાગૃત કરવાનું આપણે શું કરશું કે માણસો જાગૃત થાય અને ઓર્ગેનિક ખાય? એના માટે કાંઈક પહેલ કરશું. માણસોને જાગૃત કરવા માટે હું અને મમ્મી કાંઈક આઈડિયા કરશું કે બધા માણસો જાગૃત થાય એના માટે. અને તમે સાક્ષાત તમે એના રિઝલ્ટ જોઈ જ શકો છો અમારા ફાર્મનું કે કેટલું બધું સરસ રિઝલ્ટ મળ્યું છે ઓર્ગેનિક ઘઉંનું. અને મમ્મી આમાં આપણે શું ફાયદો થાય? ફૂટવાળા ઘઉં આપણે વાવ્યા છે તો એમાં ફાયદો આલુ ઘઉંનું બી એ ને હા ઈકડે બરોબર વાવેલું હોય ને તો ઈકડે 80 મણ થાય. જુરિયા ખાતર નાખી તો 80 મણ થાય ને છાણિયું ખાતર ઓર્ગેનિક કરી તો 80 મણ જ થાય રાને આ ઘઉં. તો માણસોને આપણે એમ જ કહી કે જો તમે યુરિયા ખાતરવાળા કરશો કે ઓર્ગેનિક ઘઉં કરશો તો આ ઘઉં એવા છે કે 80 મણ થાય એક એકરમાં. ફૂટ બહુ આવે. ફૂટ બહુ આવે તો આપણે ઘણો બધો લાભ થાય ને. ફૂટ ઘણી આવે તો અંદર પરાર ને બહુ બધું થતું હશે ને? પરાર બહુ બધું થાય, ફૂટ ઘણી આવે ને એટલે. ને ફૂટ હોય, ફૂટ વધારે આવે તો એના કારણે અંદર ધાન પણ બહુ બધું થાય. તો એ ડિફરન્ટ છે આમાં. અમારી પાસે જે જાત છે એ જેને પણ જો ઓર્ગેનિક ઘઉં જોઈતા હોય ને તો મને કોલ કરજો અને હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપી દઈશ. તો કોલ કરી અને તમે બધા મને જેને જોઈએ એ બધા મને લખાવી દેજો કે અમને જોઈશે એમ. નકરજી વર્ષે બાપા મગન બાપા કીધું કે હું લઈ જઈશ ને 70 રૂપિયા કિલો. એક બાપા એ મારી પાસે રખાવ્યા જ છે ઓર્ગેનિક ઘઉં કે જેટલા વધે ને એટલા હું લઈ જઈશ 70 રૂપિયા કિલો. ભાવ પણ હું કહી દઉં છું કે 70 રૂપિયા કિલો ઘઉં છે ઓર્ગેનિક ઘઉં. મેચ જોવાનું મારો વારો અમને ખપે ને એક વારો. જો કાલ તારો વારો હતો ને જમવાર આવશે તો અમારો એક વાર આવશે ને આજ તો. હવે એક દી આવશે અમારો વારો. તો અમારો કઈ આવે મેચ જોવાનું? ફોનમાં નથી આવતી, હરખી નથી દેખાતી. હરખી ના ટીવી જોવા કાંટા રેગન ના કાંટા. બીની હતા ચા ખણી યારો. શું કરીશ? શું રમીશ? મારા લાડામાં ઘર નાખીશ કે ખાંડ નાખીશ? પછી પછાડું હાલી જાય નહીં હો. જલ્દી ના પાડું અમારે જાશું આગળ જાશું ને ફરી આવશું. રાપર આવતા કામ કરતા હશું ને. હા કરવેલો તો કામ. દિવ્યા અટાર ક્યાંથી લઈ આવો હોય?
પડામાંથી શું બનાવેલો હવે અટારનું? લાડવો બનાવેલો. લાડવાની અંદર શું નાખીશ? ખાંડ. બીજું મસાલો. કેવા લાડવા બનાવીશ? ધજ બનાવીશ. ભીની અટાર વાળા ધજ. મસાલો ને મીઠું નાખીને. ભલ ભલ બધાને ખરાવીશ. અરે વાહ. આ ગાડી ના લે મોકે કઈ માટલા પડે મંડે હાલ દિવ્યા શું બનાવીને ક્યાં દેવાય યારો? મારને લાડવા બનાવી જાવરો તીખા 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 લાડવા બનાવીને ક્યાં યારો? મારને દેવા હે જાડિયા. હાલો લાડવા તીખા તીખા અરે આવા લાડવા શું કઈ રહ્યા આવા લાડવા તીખા અરે તીખા ના હોય લાડવા મીઠા કપે તીખા ગયા અમાર લાગે મસાલો હતો મસાલા વાળા માલ મસાલા વાળા તમે માલ મસાલો ખાવ એટલે ને હા માલ મસાલો ખાવાનું ચાલુ કરી દીધા હા અરે હા માર મસાલા ડ ખાય ના ખાવા ખા ના તું ખા ખાકા ખાવ વેરી આમ નામ 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 ખાયો